વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અગાઉ પણ આપણે 2 ભાગ આના ભણી ચૂક્યા છીએ. આજે આપણે તેનો ત્રીજો ભાગ અભ્યાસ કરવાનો છે. અને મિત્રો, આપણે જે આ ત્રીજા ભાગની અંદર અભ્યાસ કરવાનો છે એમાં સ્વાતંત્ર્ય સેનાનું ઘડતર કરનાર એવા શ્રી સુભાષચંદ્ર બોઝ જે છે એમનો પરિચય આપણે મેળવવાનો છે. તેમજ તેમણે આઝાદ હિંદ ફૌજની રચના કરી અને ભારતને કેવી રીતે આઝાદી અપાવવા માટે પ્રયાસ કર્યો હતો તેના વિશે આપણે જોઈએ. તો આપણે જોઈએ સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી. તો પહેલો તેમનો જન્મ તો ઓરિસ્સાના કટક શહેરમાં 23 જાન્યુઆરી 1897માં થયો હતો. અને તમે સૌ જાણો જ છો સુભાષચંદ્ર બોઝના દેશ પ્રેમ વિશે. એના વિશે કંઈ માહિતી આપવાની જરૂર નથી. અને આ દેશ પ્રેમ એટલો બધો હતો એટલા માટે જ આ 23 જાન્યુઆરી જે છે એ 23 જાન્યુઆરીને રાષ્ટ્રીય દેશ પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે એમના પિતાનું નામ રાવ બહાદુર જાનકીનાથ બોઝ હતું. હવે આ રાવ બહાદુર જે છે એ એમનું નામ નથી, એમનું નામ છે જાનકીનાથ બોઝ. તો પહેલાં તો શું થતું, અંગ્રેજ સરકાર હતી અને અંગ્રેજ સરકાર નામની આગળ આવા વિશેષણો એમને આપતી હતી જુદા જુદા વ્યક્તિઓને. જો કે આપણે આઝાદી પ્રાપ્તિ પછી આ જુદા જુદા વિશેષણો જે ભેદભાવ દાખવતા હતા, આથી આ વિશેષણો કોઈની નામની આગળ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અને આમ જે આ જાનકીનાથ બોઝ એ સરકારી વકીલ હતા, અંગ્રેજ સરકારના વકીલ હતા. અને તેમની માતાનું નામ જે છે પાર્વતી દેવી એટલે કે પ્રભાવતી દેવી. અને આ ધાર્મિક મનોવૃત્તિ ધરાવતા હતા. હવે સુભાષચંદ્ર બોઝનો અભ્યાસ વિશે માહિતી મેળવીએ તો કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો. અને વધુ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં ખૂબ જ અઘરી ગણાતી એવી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. અને આ ઇન્ડિયન સિવિલ સર્વિસમાં તેઓ 4થા ક્રમે ઉત્તીર્ણ થયા. અને આ પરીક્ષામાં જે પાસ થાય તેને ભારતની અંદર અંગ્રેજો સારી એવી નોકરી એમના શાસનમાં આપતા હતા. અને આ ઇન્ડિયન સિવિલ સર્વિસ છે જે અત્યારે હાલ પણ આ પરીક્ષા ચાલુ છે, જેને આપણે UPSC પરીક્ષા તરીકે ઓળખીએ છીએ. અને આ પરીક્ષા ખૂબ જ અઘરી આવે છે અને એમાં પાસ થનારની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. તો આવી ખૂબ જ અઘરી ગણાતી પરીક્ષામાંય પાછા સુભાષચંદ્ર બોઝ 4થા ક્રમે ઉત્તીર્ણ થયા હતા. હવે જ્યારે તેઓ કોલકાતા પાછા ફર્યા ત્યારે પ્રેસિડેન્સી કોલેજના જે અધ્યાપક ઓટ હતા એ હિન્દીઓ સાથે ઓરમાયું વર્તન કરતા હતા. અને એનો બદલો લેવા માટે તેઓ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના કાર્યકર્તા બન્યા. અને 1923માં રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ જે સ્થપાયો હતો, મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે સ્થાપેલો હતો, એ સ્વરાજ પક્ષમાં પણ જોડાયા. અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે ગાંધીજીએ રાષ્ટ્રીય કહી શકાય તેવા 3 આંદોલનો કર્યા હતા. અસહકારનું આંદોલન,
સવિનય કાનૂન ભંગ અને હિંદ છોડો લડત. તો એમાંનું આ બીજા નંબરનું સવિનય કાનૂન ભંગ, જેમાં આપણે આગળ જોયું એના ભાગરૂપે દાંડીકૂચ યાત્રા શરૂ કરવામાં આવી હતી. તો આ સવિનય કાનૂન ભંગની લડતમાં જોડાયા અને એ બદલ તેમને જેલની સજા પણ થઈ હતી. આમ રાજકીય કેદી તરીકે તેઓ 11 વખત આશરે આ જેલમાં જઈ આવ્યા હતા અને માત્ર 41 વર્ષની વયે ઈસવીસન 1938માં હરિપુરામાં સુરતમાં જે આવેલું છે ત્યાં કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું અને આ કોંગ્રેસ અધિવેશનના તેઓ ખૂબ જ નાની વયે પ્રમુખ બની ગયા. મિત્રો, જે સુભાષચંદ્ર બોઝ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા હતા અને આ હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં 1938માં માત્ર 41 વર્ષની વયે તેઓ પ્રમુખ પણ બની ગયા. પણ થયું કે અહીંયા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ બંનેના જે મત એક સરખા હતા નહીં. બંનેના મત અલગ હતા. એક અહિંસાના માર્ગે આઝાદી પ્રાપ્ત કરવા માગતા હતા, જ્યારે સુભાષચંદ્ર બોઝ એટલે કે ગાંધીજી અહિંસાના માર્ગે આઝાદી પ્રાપ્ત કરવા માગતા, જ્યારે સુભાષચંદ્ર બોઝ તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा આવા વિચાર ધરાવતા. આમ બંનેના મત અલગ હતા, જેથી કરી ગાંધીજીના વિચારો સાથે મતભેદ થતાં અહીંયા સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી દીધી અને ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની રચના કરી. તમને જોવા મળે જ છે વિદ્યાર્થી મિત્રો, આ ફોરવર્ડ બ્લોકનો જે ચિહ્ન હતું, ફોરવર્ડ બ્લોક નામના પક્ષની તેમણે સ્થાપના કરી હતી. અહીંયા હવે ભારતને અંગ્રેજોએ પૂછ્યા વગર જ જ્યારે બીજું વિશ્વયુદ્ધ 1939માં શરૂ થયું, તો ભારતને પૂછ્યા વિના જ આ યુદ્ધમાં જોડી દીધું અને આનો વિરોધ કરવા માટે સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક દ્વારા અંગ્રેજો વિરુદ્ધ ભાષણો શરૂ કર્યા. એટલે કે સુભાષચંદ્ર બોઝે જે ફોરવર્ડ બ્લોક નામનો પક્ષ સ્થાપ્યો હતો, તેના દ્વારા ભારતને પૂછ્યા વિના જે અંગ્રેજોએ યુદ્ધમાં જોડ્યું હતું, આથી અંગ્રેજો વિરુદ્ધ તેમણે ભાષણો શરૂ કર્યા. પણ અંગ્રેજોએ હિન્દ સંરક્ષણ ધારો નામનો કાયદો આગળ ધરી દીધો અને આ કાયદા હેઠળ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી અને જેલમાં પૂરી દેવામાં આવ્યા. હવે સુભાષચંદ્ર બોઝ એક રાજકીય કેદી હતા, પરંતુ તેમની સાથે એક ક્રિમિનલ જે ગુણ હોય એ રીતે એમની પાસે વર્તન કરવામાં આવતું હતું. એટલે કે કારાવાસમાં એમની પાસે અયોગ્ય વ્યવહાર કરવામાં આવતો હતો. આથી તેઓ આમરણના ઉપવાસ ઉપર ઉતર્યા અને અહીંયા તેમની તબિયત લથડી. આથી ન છૂટકે તેમને જેલમાંથી બહાર લાવી તેમના જ ઘરમાં તેમને નજરકેદ કરવામાં આવ્યા. પરંતુ સુભાષચંદ્ર બોઝ અહીંયા પઠાણનો વેશ પહેરી છુપી રીતે કોલકાતાથી પેશાવર ગયા, પેશાવરથી કાબુલ, કાબુલથી ઈરાન, રશિયા અને છેક બર્લિન જે જર્મનીનું શહેર છે ત્યાં પહોંચી ગયા અને જર્મનીમાં વસતા ભારતીયોએ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અને આ જર્મનીમાં તમે જાણો જ છો કે હિટલર હતો. આ હિટલરની સુભાષચંદ્ર બોઝે મુલાકાત લીધી અને ત્યાં આઝાદ હિન્દ ફૌજ
રેડિયો સ્ટેશનની સ્થાપના કરી અને એ રેડિયોમાંથી ભાષણ આપ્યું ત્યારે અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી કે સુભાષચંદ્ર બોઝ તો જર્મની પહોંચી ગયા છે. તો આમ અહીંયા સુભાષચંદ્ર બોઝ છૂપો વેશ પહેરી અને જર્મનીમાં પહોંચ્યા ત્યારે અંગ્રેજોને ખબર પડી. આથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી હતી. આમ રોમ, પેરિસમાં પણ ભારતની આઝાદી માટે 3000 જેટલા ભારતીય સૈનિકોની ભરતી કરવામાં આવી હતી. તો રાસબિહારી બોઝ જે ભારતથી છટકી અને જાપાનમાં જઈને વસ્યા હતા, એવા આ જે રાસબિહારી બોઝ છે અને આ રાસબિહારી બોઝનો ફોટો અહીંયા આપેલો છે. તો જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતાએ જાપાનમાં તેમણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થાની સ્થાપના કરી હતી અને આ સંસ્થા ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ પણ તૈયાર કરી. તેમાં મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયા, અંદમાન, બ્રહ્મદેશ વગેરે જગ્યાએ 100 જેટલા પ્રતિનિધિઓ એ હાજરી આપી. અને આમ અહીંયા જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મનમોહન સિંઘે પણ આ પરિષદમાં હાજરી આપી, જેમાં રાસબિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સુભાષચંદ્ર બોઝ જર્મનીમાં હતા, પણ જર્મનીમાં હિટલરનું વલણ તેમને યોગ્ય લાગ્યું નહીં. એટલે સુભાષચંદ્ર બોઝ સબમરીન એક યુદ્ધ જહાજ છે, એ સબમરીનમાં બેસી અને બર્લિનથી જાપાન પહોંચી ગયા. આ એક એમનું ખૂબ જ જબરજસ્ત સાહસ હતું. અને જાપાન પહોંચી જાપાનના વડાપ્રધાન ટોજો સાથે તેમણે મુલાકાત લીધી. તો સુભાષચંદ્ર બોઝ જે છે એ જાપાનમાં જઈ અને ટોજો સાથે તેમણે મુલાકાત કરી હતી અને હિન્દના પૂર્ણ સ્વરાજ માટે જાપાન તમામ પ્રકારની સહાય કરશે એવું નક્કી થયું. તેમજ જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ ત્યાં કામચલાઉ સરકાર રચી અને ત્યાંના પ્રદેશનો વહીવટ આ સુભાષચંદ્ર બોઝને સોંપી દેવામાં આવશે. જાપાન તેને માન્યતા આપશે એવું નક્કી પણ કરવામાં આવ્યું. ત્યાં રાસબિહારી બોઝે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની નેતાગીરી કરવાનું આમંત્રણ આપ્યું અને આમ આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે. તેથી જાપાન અને અગ્નિ એશિયાના દેશોની પણ મદદ મળી હતી. હવે સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા 2 જુલાઈ 1943 અને ત્યાં સર્વાનુસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ અને રાસબિહારી બોઝે પણ ઇન્ડિયન નેશનલ આર્મી અને આઝાદ હિન્દ ફૌજ બંને વડા તરીકે સ્વૈચ્છિક નિવૃત્ત કરી અને સુભાષચંદ્ર બોઝની નિમણૂક કરવામાં આવી. એટલે કે રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફૌજ જે છે એમાં સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ જાહેર કરી અને સુભાષચંદ્ર બોઝની ત્યાં વરણી કરવામાં આવી. તો આમ આ સુભાષચંદ્ર બોઝનું ત્યારથી નેતાજી તરીકે હુલામણું
નામ પ્રખ્યાત બન્યું અને આમ સુભાષચંદ્ર બોઝ નેતાજીના હુલામણા નામથી ઓળખીતા થયા અને નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, जय हिंद જેવા સૂત્રો આપ્યા અને લશ્કરી ટુકડી તૈયાર કરી અને આ લશ્કરી ટુકડીની અંદર નહેરુ બ્રિગેડિયર, આઝાદ બ્રિગેડિયર, લક્ષ્મી બ્રિગેડિયર આવી જુદી જુદી ટુકડીઓ તૈયાર કરી. એમાંય મિત્રો જ્યાં લક્ષ્મી બ્રિગેડિયર છે એ માત્ર ને માત્ર સ્ત્રીઓની જ એક ટુકડી હતી અને તેના નેતૃત્વ લક્ષ્મી સૈગલને આપવામાં આવ્યું હતું અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો તેમણે પ્રયાસ કર્યો અને ત્યાં લોકોને સંપૂર્ણ સાથ આપવા માટે એમણે અભિવાદન કર્યું, લોકોને અપીલ કરી. આમ આ રીતે સુભાષચંદ્ર બોઝે આઝાદી મેળવવા માટે આઝાદ હિંદ ફૌજની રચના કરી અને ભારત ઉપર જે અંગ્રેજ શાસન હતું તેના ઉપર આક્રમણ કર્યું અને એમાં અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર બોઝ જે શહીદ થયા એના વિશે આપણે જોઈએ. તો નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્ય ટુકડીઓએ રંગૂન, પ્રોમ, કોહિમા વગેરે પ્રદેશો પોતાના આધિપત્ય નીચે લાવી દીધા. એ જ રીતે ઇમ્ફાલ પણ જીતી લીધું હતું અને 6 જુલાઈ 1944ના રોજ રંગૂનથી આઝાદ હિંદ રેડિયો પર પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે ભારતની આઝાદીના આ પવિત્ર યુદ્ધમાં ભારતના રાષ્ટ્રપિતાના ચરણોમાં વંદન. દેશની આઝાદી માટે આપના આશીર્વાદ જોઈએ છે. તો આમ ગાંધીજીના આશીર્વાદ મેળવી અને આઝાદી પ્રાપ્તિ માટેની લડત એમણે શરૂ કરી. મિત્રો, ગાંધીજી સાથે એમને મતભેદ હતા, મનભેદ હતા નહીં, એ સમજી લેજો. કારણ કે બંનેના જે વિચારો જે છે એ તો ભારતને આઝાદી અને સ્વતંત્ર અપાવવાના હતા, પરંતુ તેમને મતભેદ શા માટે થયો હતો? મતભેદ શા માટે થયો હતો? કારણ કે બંનેની વિચારસરણી અલગ હતી, એટલા માટે. આથી અહીંયા ગાંધીજીના આશીર્વાદ મેળવી અને યુદ્ધ શરૂ કર્યું અને આ સમયગાળા દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને જાપાને જે અમેરિકા ઉપર હુમલો કર્યો હતો, અમેરિકાના જે પર્લ હાર્બર નામના જે ટાપુ ઉપર જે હુમલો કર્યો એમાં અમેરિકન સૈનિકો મૃત્યુ પામ્યા. આથી જાપાન સાથે બદલો લેવા માટે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષમાં જોડાઈ ગયું અને જાપાનના 2 શહેરો હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બ વરસાવ્યા અને આથી જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકાર લીધી. આથી અહીંયા જાપાન તરફથી જે આઝાદ હિંદ ફૌજને મળતી જે બધી સહાય હતી એ સહાય બંધ થઈ ગઈ. હવાઈ જહાજો દ્વારા આઝાદ હિંદ ફૌજ ઉપર હુમલો કરવામાં આવ્યો અને આમ નેતાજી આ પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંગકોક, સાયગોન, ફોર્માસુ ટાપુ, તાઇપન વિમાની મથકે પહોંચ્યા અને વિમાનમાં આગ લાગી અને આવી રીતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું એવું ગણવામાં આવે છે. છતાં પણ એમના મૃત્યુનું રહસ્ય ઘણું બધું અકબંધ રહ્યું છે. હજુ સુધી એમના મૃત્યુનું રહસ્ય ઉકલી શક્યું નથી. તો આમ આ હતું આપણે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ વિશેની માહિતી.